જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. દોસ્તો, આપનો લખન દરબાર. આપણે ટેગલાઇન લખી છે કે ગુજરાતમાં ગુજરાતીઓ સાથે અન્યાય ક્યારે બંધ થશે, એટલા માટે લખી છે કે અન્યાય ભરપૂર થઈ રહ્યો છે અને એવા બધા કિસ્સા સામે આવી રહ્યા છે કે જે કિસ્સા સાંભળીને દુઃખ થાય કે આપણા લોકલ સ્થાનિક લોકો જોડે આવું બધું થઈ રહ્યું હોય ત્યારે આ સરકાર કેમ કશું કરવા માટે તૈયાર નથી. કંપનીઓ, જે કોન્ટ્રાક્ટરો હોય, કંપનીઓ હોય, આ બધા જ લોકો જે રીતે અન્યાય કરી રહ્યા છે એ અન્યાય પહેલાં તો ખાલી નોકરીનો હતો, પરંતુ નોકરી લાગ્યા પછી પણ જે પરિસ્થિતિ ઊભી થાય છે એ ખૂબ જ ભયંકર પરિસ્થિતિમાં સ્થાનિકોને રાખવામાં આવે છે. અને આ કંપની નંદેશ્રી જીઆઈડીસીની સ્ટીમ હાઉસ કરીને કંપની છે. આ કંપનીમાં આપણા લોકલ રણોલી ગામના 2 યુવાનો નોકરી કરતા હતા અને એમની શું પરિસ્થિતિ થઈ આપણે સાંભળીશું. શું નામ છે તમારું? હે? અને શું કઈ કંપનીમાં નોકરી કરતા હતા? હા. કેટલા મહિના નોકરી કરી? 3 મહિના જોબ કરી. અને ત્યાં એકચ્યુઅલી કંપનીમાં એક્સિડન્ટ થયું મારું, અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરે સારવાર કંપનીએ કરી અને કોન્ટ્રાક્ટરે મને કીધું સેલરી આપવાનું, અને અત્યારે 3 મહિનાથી ઘરે જો ને સેલરી નથી આપી. એક્સિડન્ટ કેવું થયું હતું? એક્સિડન્ટ બહુ ભયાનક છે. એટલે પડ્યા હતા કઈથી કે પછી? ગરમ પાણીમાં સ્ટીમમાં હું પડ્યો હતો. ગરમ પાણીમાં? એટલે પાછળનો ભાગ તમારો આખો બરી ગયો હતો? યસ સર. અને કેટલા દિવસ તમે રહ્યા હતા હોસ્પિટલ? સર 15 દિવસ હું હોસ્પિટલમાં રહ્યો હતો. બરાબર. કઈ હોસ્પિટલમાં? નંદેશ્રી દીપક નાઇટ્રોજન. દીપક નંદેશ્રી. એનો ખર્ચો બરચો આપ્યો તો એ લોકોએ? હા સર, કંપની વાળાએ કર્યો છે પણ પેમેન્ટ નથી આપ્યું ઘરમાં. બરાબર. અને ભાઈ કેટલા મહિનાથી તમે ઘેર છો? 3 મહિનાથી. આ બનાવ ક્યારે બન્યો હતો? કયા મહિનામાં બન્યો હતો? 6ઠા મહિનામાં બન્યો. 6ઠા મહિનામાં બન્યો હતો. એની પછી આ લગભગ 3 મહિના જેવું થયું. હજુ સુધી કોઈ તમને કોઈ વળતર, પગાર કે કશું આપવામાં આવ્યું છે? ના સર. કંપની કઈ છે? સ્ટીમ હાઉસ. અને કોન્ટ્રાક્ટર કોણ છે? સંજય પટેલ. સંજય પટેલ. શું નામ છે એના કોન્ટ્રાક્ટનું? સ્વાસ્તિક એન્ટરપ્રાઇઝ. સ્વાસ્તિક એન્ટરપ્રાઇઝ. આ તમે જોયું કે વિષ્ણુભાઈ છે, રણોલી ગામના છે ને એમની પરિસ્થિતિ કેવી થઈ છે. એમના ફોટા પણ મેં જોયા છે, પરંતુ ફોટા સોશિયલ મીડિયામાં બતાવી શકાય એવા નથી, એટલા માટે નહીં બતાવું. પરંતુ પાછળનો આખો ભાગ એમનો બરી ગયો હતો. પાછળનો આખો ભાગ દેખીને નોકરીમાં આ પરિસ્થિતિ બની હતી. ત્યાર પછી એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને એમને ત્યાંથી ઘરે શિફ્ટ જ્યારે કર્યા ત્યારે એમનું ઈએસઆઈ ચાલુ હશે કે બંધ એ કશું જ ખબર ના પડી. કારણ કે ઈએસઆઈ ચાલુ હોત તો એમને પગાર પણ મળત, ઘરે બેઠા બેઠા બધી સુવિધા પણ મળત. પરંતુ કોઈ પરિસ્થિતિ એવું જોવા જઈએ તો ખરેખર આ લોકોએ કશું જ નહીં કર્યું. એનું કારણ હશે કદાચ. પરંતુ આ કંપની અને કોન્ટ્રાક્ટર સંજય પટેલને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ વિષ્ણુભાઈનો જે ઇસ્યુ છે અને વિષ્ણુભાઈ જે ઘરે રહ્યા છે એ તમારી કંપનીમાં જે બનાવ બન્યો છે એના કારણે એ પરિસ્થિતિ બની છે. એટલા માટે એમને તાત્કાલિક જોને એમનો પગાર ને એમને વળતર આપવું જોઈએ. 1 મહિનામાં આપી દેજો, મહેરબાની કરીને આપી દેજો. કારણ કે તમારી કંપનીમાં થયું છે અને તમારા કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો આ દીકરો, અને એને પાછળનો આખો ભાગ બરી ગયો, જે અમે દેખ્યું છે, તમે દેખ્યું જ હશે. એટલે આવી પરિસ્થિતિમાં જો તમે એને ન્યાય નહીં આપો તો કરણી સેના ના છૂટકે કરણી સેનાએ ન્યાય આપવા માટે આવવું પડશે. અને એ જ કંપનીનો બીજો એક કિસ્સો એ બી સાંભળીશું, અને એ જ કોન્ટ્રાક્ટર છે. શું નામ છે તમારું? કમલ પટેલ. અને ક્યાં નોકરી કરતા હતા તમે? સ્ટીમ હાઉસ નંદેશ્રી. કોન્ટ્રાક્ટર આ જ હતો? હા, સંજય પટેલ, સ્વાસ્તિક એન્ટરપ્રાઇઝ. શું થયું હતું તમને? મને 1 મહિના માટે જોબમાં, હું અહીંયા આગળ પહેલાં જયંત એગ્રોમાં જોબ કરતો હતો. જોબ ત્યાંથી છોડીને મને અહીંયા આગળ બોલાયો. હું જોબ મેં આગળ કરી નંદેશ્રી સ્ટીમ હાઉસ કંપનીમાં. એને મને કીધું કે કંપનીએ હવે 6ઠા મહિનામાં મેં નોકરી કરી, 7મા મહિનાની 1 તારીખ આવી તો 2-4 દિવસ અગાઉ મને જણાવ્યું કે કંપની હવે ના પાડે છે ઓપરેટર લેવાની. એટલે મને ઘરે બેસાડ્યો. હું ઘરે આવી ગયો અને પગાર હજુ સુધી પગાર આપ્યો નથી. તારીખ પર તારીખ આપ્યા કરે. કેટલો ટાઈમ થઈ ગયો આ વાતને? તમે નોકરી છોડ્યા હતા 2 મહિનાથી પગાર જ નહીં નથી આપ્યો. બરાબર. એવા બીજા ઘણા બધા માણસો છે ત્યાં આગળ પગાર જેને નહીં આપ્યો, પણ એ લોકો કંઈક કરી શકે એમ નથી. એમની પીએફ, ઈએસઆઈ પણ લોકોનો ભર્યો નથી 4-4 મહિને, 6-6 મહિના સુધી, પણ કોઈ બોલી શકે એવું છે નહીં. બરાબર. અને તમે ફોન કર્યો છે એમને પગાર માટે? ફોન કરીએ છીએ પણ એમની મરજીથી ફોન ઉઠાવે છે. ફોન એવું કહે છે કે અમે પગાર કરી દઈશું આ તારીખે, તારીખ પર તારીખ આપ્યા કરે છે. હા, પણ પગાર કરતા નથી. પગાર નથી કરતા. બેવને એક જ કોન્ટ્રાક્ટર છે. તો આ તમે જોયું એ રીતે કે સ્ટીમ હાઉસ કંપની છે અને આ કંપનીમાં સંજય પટેલ નામનો કોન્ટ્રાક્ટર છે. જે કોન્ટ્રાક્ટમાં આ 2 યુવાનો કામ કરતા હતા. સ્થાનિક રણોલી ગામના યુવાનો છે અને આ યુવાનો ત્યાં નોકરી કરતા હતા. એક યુવાન જે વિષ્ણુભાઈ કરીને છે એમને પાછળનો ભાગ આખો બરી ગયો હતો
અને ત્યાર પછી એમને નોકરી પરથી જ્યારે નોકરીમાં આ પરિસ્થિતિ બની ત્યાર પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પછી એમને ઘરે જ્યારે ગયા ત્યારે હજુ સુધી 1 રૂપિયાનું વળતર તો છોડો, એમને ઘરે બેઠા એનો પગાર પણ આ કોન્ટ્રાક્ટરને આ કંપનીએ આપવાની તસ્દી નથી કરી. આ ખોટું કેટલી હદે થઈ રહ્યું છે. હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને કહેવા માગું છું, ગુજરાતના આ જે લેબર વિભાગના અધિકારીઓ છે એમને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ સ્થાનિક લોકો જે લોકો મત આપે છે એમનું કંઈક સાંભળો, બીજું કશું નહીં, પરંતુ એમને કંઈક ન્યાય મળે એવું કંઈક કરો. અને જે બીજા એક યુવાન છે એમને 1 મહિનો નોકરી ત્યાં કરાવી અને નોકરી કરાયા પછી હજુ સુધી એમને 2 મહિનાથી પગાર આપવામાં નથી આવતો. એટલે મજૂરી કરાવવાની, નોકરી કરાવવાની અને પૈસા ખાઈ જવાના આ ધંધો અત્યારે ચાલી રહ્યો છે. મહેરબાની કરીને આ અત્યારે ચોખ્ખી વાત કરું છું, આ કંપની સ્ટીમ હાઉસ કરીને કંપની છે, સંજય પટેલ નામનો કોન્ટ્રાક્ટર છે. મહેરબાની કરીને આ 2 યુવાનોનું જે બી અન્યાય થયો છે એમને તાત્કાલિક ન્યાય આપી દે, નહીં તો અમારે ના છૂટકે કરણી સેના લઈને યુવા સેના તમામ લોકો અમારે કંપની પર આવવાની ફરજ પડશે અને એમને ન્યાય અપાવવા માટે અમારે આંદોલન ના કરવું પડે. એટલા માટે મહેરબાની કરીને તમે એમનું ન્યાય તાત્કાલિક આપી દો, નહીં તો છેલ્લે અમે તો છે જ ન્યાય અપાવવા માટે કાયદાકીય રૂપે ન્યાય અપાઈશું એટલું ચોક્કસ છે. વધુમાં વધુ વિડીયો શેર કરો, આ કંપની સુધી પહોંચાડો, સરકારો સુધી પહોંચાડો, તો ખબર પડે કે કેવી પરિસ્થિતિમાં સ્થાનિકો જીવી રહ્યા છે. બસ આટલું જ. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.